હેલો સ્ટુડન્ટ્સ, થિયરી ઓફ મશીન્સ સબ્જેક્ટની અંદર આપણે બેઝિક ટર્મ્સ જે છે ઘણી બધી જોઈ. હવે જે છે એ આ ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની અંદર નવો ટોપિક જે છે એ સ્ટાર્ટ થાય છે અને એ બાજુ આગળ વધીએ. દેટ ઇઝ કાઇનેમેટિક લિંક ઓર એલિમેન્ટ. ફરી વખત રિપીટ કરી દઉં, સબ્જેક્ટ જે છે એ એની અંદર આ ચેપ્ટર 14 માર્કની અંદર પૂછાય છે જીટીયુની અંદર, આઉટ ઓફ 70 માર્ક્સ. તો ઘણું બધું વેઇટેજ જે છે આને તમે કહી શકો. તો જેમ જેમ ચાલતું જાય એમ એમ વાંચતા રહેજો. તો સ્ટાર્ટ કરીએ. કાઇનેમેટિક લિંક ઓર એલિમેન્ટ. લિંક અથવા તો એલિમેન્ટ એટલે જેમ કે હું તમને એક પ્રોપર લેંગ્વેજમાં કહું, સિમ્પલ લેંગ્વેજમાં, તો જેમ કે આઈસી એન્જિન છે એની અંદર પિસ્ટન, કનેક્ટિંગ રોડ, ક્રેન્ક, આ ત્રણ વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. ક્રેન્ક રિવોલ્વ થાય એમ કનેક્ટિંગ રોડને પુશ કરે અને પિસ્ટન જે છે એ રેસિપ્રોકેટ કરે. બરાબર. તો જેમ જેમ પિસ્ટનનું રેસિપ્રોકેશન થાય એમ ક્રેન્ક જે છે એ ફરે છે. બરાબર. તો આની અંદર તમે એમ કહી શકો કે ત્રણ લિંક છે ટોટલ. એક પિસ્ટન, એક કનેક્ટિંગ રોડ અને એક ક્રેન્ક. પ્લસ આ ત્રણેય વસ્તુ જે છે એ એક ફિક્સ્ડ ફ્રેમની અંદર છે. બરાબર. જેમ કે ક્રેન્ક જે છે એ ક્યાંક રિવોલ્વ થતી હશે તો એકોર્ડિંગ ટુ કોને રિવોલ્વ થાય છે? સેન્ટર. બરાબર. તો એ જે છે દેટ ઇઝ ફિક્સ્ડ ફ્રેમ. પછી સિલિન્ડરની વોલ્સ જે છે એ પણ ફિક્સ છે. તો મૂવિંગ પાર્ટ જે છે એ એક અલગ થઈને ફિક્સ ફ્રેમ, એને એક લિંક કહી શકો. તો લિંક જે છે એની પહેલાં ડેફિનેશન આપણે જોઈએ કે ઇટ ઇઝ અ રેઝિસ્ટન્ટ બોડી ઓર એસેમ્બલી ઓફ રેઝિસ્ટન્ટ બોડીઝ which constitutes the part or parts or a machine connecting other parts which have relative motion between them. સમજાવું, ઇંગ્લિશથી ક્યારેય નહીં બીવાનું. ઇટ ઇઝ અ રેઝિસ્ટન્ટ બોડી ઓર એસેમ્બલી ઓફ રેઝિસ્ટન્ટ બોડીઝ. મેં તમને જેમ કીધું કે એક ફિક્સ્ડ ફ્રેમ જે છે દેટ ઇઝ એન એસેમ્બલી ઓફ રેઝિસ્ટન્ટ બોડીઝ. ફિક્સ્ડ ફ્રેમ છે એ એક તમે એક એલિમેન્ટ અથવા તો એક કાઇનેમેટિક લિંક કહી શકો, કેમ કે સિલિન્ડરની વોલ્સ છે એ ફિક્સ છે. ક્રેન્ક જે છે એનું સેન્ટર જે છે કે જેની ઉપર એ રોટેટ થાય છે તો એ શાફ્ટ એ પણ ફિક્સ છે, એ મૂવિંગ નથી. તો એ જેટલી ફિક્સ વસ્તુ છે એને કહી શકો રેઝિસ્ટન્ટ બોડીઝ, એસેમ્બલી ઓફ રેઝિસ્ટન્ટ બોડી. રેઝિસ્ટન્ટ બોડી મતલબ કે જેનું જરા કંઈ ડિફોર્મેશન નથી થતું. બરાબર. સહેજ પણ ડિફોર્મેશન નથી થતું. એકચ્યુઅલી પ્રેક્ટિકલી એ પોસિબલ નથી, પણ પરમિસિબલ સ્ટેસિસની અંદર એટલે કે જેટલા લિમિટમાં આપણે જેટલા નક્કી કરીએ એટલી લિમિટની અંદર જો કોઈ બળ એટલે કે ફોર્સિસ લાગે છે એની અંદર એ પાર્ટનું ડિફોર્મેશન ન થાય તો દેટ ઇઝ કોલ્ડ એ રેઝિસ્ટન્ટ બોડી. જેમ કે કનેક્ટિંગ રોડ જે છે તો એનું ડિફોર્મેશન નથી થતું, એ બેન્ડ નથી વળી જતો. બરાબર. વળી શકે એવું નથી, એને તમે હાઇડ્રોલિક પ્રેસની અંદર મૂકો, વધારે પડતું ફોર્સ આપો તો એ પણ ડિફોર્મ થવાનો છે. બટ રેઝિસ્ટન્ટ તમે એને કહી શકો બિકોઝ પરમિસિબલ સ્ટ્રેસીસ અથવા તો ફોર્સિસની અંદર જેમ કે પિસ્ટન જ્યારે એને ફોર્સ આપશે તો એટલા ફોર્સની અંદર એ બેન્ડ નહીં થાય, એ રેઝિસ્ટન્ટ બોડી કહી શકો તમે. તો કનેક્ટિંગ રોડ જે છે એક લિંક કહી શકો તમે એને. બરાબર. તો આ બધા જે પાર્ટ કે જે રેઝિસ્ટન્ટ છે, બરાબર, ડિફોર્મ નથી થતા, વિચ કન્સ્ટિટ્યુટ પાર્ટ, બરાબર, રેઝિસ્ટન્ટ બોડીઝ વિચ કન્સ્ટિટ્યુટ પાર્ટ, મેં જેમ કીધું ફિક્સ ફ્રેમ, તો ઘણા બધા જે છે એ અલગ અલગ પાર્ટ ભેગા થઈને એક ફિક્સ ફ્રેમ બનાવે છે, તો એને લિંક કહી શકો, કાઇનેમેટિક લિંક અથવા તો એલિમેન્ટ કહી શકો. ઓર પાર્ટ્સ ઓર અ મશીન કનેક્ટિંગ ટુ અધર પાર્ટ્સ વિચ હેવ રિલેટિવ મોશન બિટવીન ધેમ. અચ્છા, એકબીજા સાથે રિલેટિવ એટલે કે સાપેક્ષ મોશન હોવું જરૂરી છે. જેમ કે પિસ્ટન જે છે એ બેકફોર્થ મોશન કરે છે સિલિન્ડર વોલ એટલે કે ફિક્સ્ડ ફ્રેમની સાથે. પછી પિસ્ટન જે છે એ કનેક્ટિંગ રોડની રિલેવન્ટ પણ મોશન કરે છે. રિલેવન્ટ એટલે એની સાપેક્ષ છે કે જેમ કે આ ફોરવર્ડ જાય તો કનેક્ટિંગ રોડ થોડોક ઉપરની સાઈડ મૂવ થાય એટલે ઓસિલેટ થાય છે. પછી કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક વચ્ચે પણ રિલેટિવ મોશન છે. બરાબર. તો રિલેટિવ મોશન જે છે, સાપેક્ષ ગતિ, એ અગત્યનો શબ્દ છે રિલેટિવ મોશન. તો એવા બધા પાર્ટ કે જેની વચ્ચે રિલેટિવ મોશન છે દે આર કોલ્ડ કાઇનેમેટિક લિંક ઓર એલિમેન્ટ્સ. જેમ કે આ તમે સમજી લો કે આ એક ક્રેન્કશાફ્ટ છે, તો ક્રેન્કશાફ્ટ રોટેટ થાય છે એમ આ કનેક્ટિંગ રોડ જે છે એની મૂવમેન્ટ ઓસિલેટ થાય છે અને પિસ્ટન જે છે અપડાઉન મૂવ થાય છે. રાઈટ. તો આના રોટેશનરી મોશન સાથે આના ઓસિલેટરી મોશન થાય છે અને પિસ્ટનનું જે છે રેસિપ્રોકેટરી મોશન થાય છે. બરાબર. આ બેકફોર્થ એટલે કે આગળ પાછળ મૂવ થાય, આ થોડું ઓસિલેટ થાય અને આ જે છે એ રોટેટ થાય. તો આ ક્રેન્કશાફ્ટનું કનેક્ટિંગ રોડની સાપેક્ષે મોશન થાય છે, હા થાય છે. કનેક્ટિંગ રોડનું પિસ્ટનની સાપેક્ષે મોશન થાય છે, હા થાય છે. બરાબર. પછી આ આખા સપોઝ કનેક્ટિંગ રોડમાં એકેય એવો નથી બીજો કોઈ પાર્ટ કે જેનું બીજાની સાપેક્ષે મોશન થતું હોય, તો આને તમે એક લિંક કહી શકો, કાઇનેમેટિક લિંક. આ પિસ્ટનને એક કાઇનેમેટિક લિંક કહી શકો. આ શાફ્ટ જે છે એને તમે એક કાઇનેમેટિક લિંક કહી શકો. બરાબર. તો આ બધું જે છે ધીસ ઇઝ ધ ડેફિનેશન. એન્ડ ઇન શોર્ટ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ સબ્જેક્ટની અગત્યની છે. ખાસ કરીને સમજજો તમે. બરાબર છે. સમજ્યા વગર આગળ ના વધતા.
હવે એને અલગ અલગ જે છે એ ક્લાસિફિકેશન પડે છે, ક્લાસિફિકેશન ઓફ ધી લિંક્સ. તો ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ. તો એમાં પહેલું છે દેટ ઇઝ બાઇનરી, ટર્નરી અને ક્વોટર્નરી લિંક. બરાબર, એ બધા શું છે હું તમને સમજાવું કે ઇટ ઇઝ ક્લાસિફાઈડ ડિપેન્ડિંગ ઓન ઇટ્સ એન્ડ ઓન વિચ ઇટ રિવોલ્વ્સ ઓર ટર્ન્સ. બરાબર, આ એક ફોટો હું તમને બતાવું. જેમ કે બાઇનરી લિંક એટલે કે એને બે એન્ડ હોય. બરાબર, એક અને બે, એ બે એન્ડ જે છે એ આ રીતે જે છે એ એકબીજા સાથે. હવે આની સાથે કોઈ એક બીજી લિંક જોઈન થઈ, આ એક લિંક છે કે જેને આ બે એન્ડ છે. પછી આ ટર્નરી લિંક એટલે કે એને ત્રણ એન્ડ છે ટોટલ. બરાબર, તો આ લિંકને તમે આની સાથે કનેક્ટ કરો તો જે છે એ આ એક લિંક થાય અને આ બીજી લિંક થાય. બરાબર, આનું હું તમને એક એક્ઝામ્પલ જે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશ. ધીસ ઇઝ નોટ અ પ્રોપર એક્ઝામ્પલ. પછી આ ક્વાર્ટરનરી લિંક એટલે કે એને ચાર એન્ડ હોય ટોટલ. તો આની અંદર હું એક લિંક જોઈન્ટ કરી શકું, એક લિંક અહીંયા જોઈન્ટ કરી શકું, એક લિંક અહીંયા જોઈન્ટ કરી શકું, એક લિંક અહીંયા જોઈન્ટ કરી શકું. આ ટર્નરી લિંકની અંદર એક અહીંયા લિંક જોઈન કરી શકું, એક અહીંયા અને એક અહીંયા. તો આની ત્રણ એન્ડ ઉપર હું અલગ અલગ લિંક્સ જોઈન કરી શકું. આની બે એન્ડ ઉપર હું અલગ અલગ લિંક જોઈન કરી શકું અને આના ચાર એન્ડ ઉપર હું અલગ અલગ લિંક્સને જોઈન્ટ કરી શકું. બરાબર, તો બાઇનરી, ટર્નરી અને ક્વાટર્નરી 1, 2 અને 3 મતલબ જે છે એ ત્રણ છે ટોટલ. એટલે બાઇનરીની અંદર બે, ટર્નરીની અંદર ત્રણ, ક્વાટર્નરીની અંદર ચાર. બરાબર, આમે તે શબ્દ ઉપરથી ખ્યાલ આવે. ક્વાર્ટર એટલે કે 1/4 થાય, તો એમાં ચાર હોય. ટર્નરી મતલબ 3, ટી ઉપરથી સ્ટાર્ટ થાય, એમ પણ યાદ રાખી શકો. બાઇનરી મતલબ કે 2, એ તો આપણને ખ્યાલ જ હોય. બરાબર, તો આ ક્લાસિફિકેશન એક આ રીતે પડે. પછી રિજિડ, ફ્લેક્સિબલ અને ફ્લુઇડ લિંક. આ પણ અગત્યનું છે. રિજિડ, ફ્લેક્સિબલ અને ફ્લુઇડ. સમજીએ. રિજિડ લિંક ઇઝ વન વિચ ડઝ નોટ અંડરગો એની ડિફોર્મેશન વાઇલ ટ્રાન્સમિટિંગ મોશન. જેનું સહેજ પણ ડિફોર્મેશન ન થાય મોશન ટ્રાન્સમિટ કરતી વખતે, દેટ ઇઝ કોલ્ડ અ રિજિડ લિંક. બરાબર, એકચ્યુઅલી પોસિબલ નથી. આઈડિયલી સ્પીકિંગ નો લિંક વિલ એક્ઝિસ્ટ વેર there is no deformation at all while transmitting force or motion. એકચ્યુઅલી એવી કોઈ પ્રેક્ટિકલમાં લિંક નહીં અવેલેબલ હોય કે જેનું થોડું કંઈ ડિફોર્મેશન ના થાય. કેમ કે હાર્ડેસ્ટ ઓબ્જેક્ટને તમે કોઈ પણ રીતે એનું ડિફોર્મ કરાવી શકો છો. હાવેવર, લિંક્સ વિથ નેગ્લિજિબલ ડિફોર્મેશન આર કન્સિડર એઝ અ રિજિડ લિંક. થોડુંક નેગ્લિજિબલ ડિફોર્મેશન સાથે તમે એને કન્સિડર કરી શકો રિજિડ લિંક તરીકે. કેમ કે જેમ કે કનેક્ટિંગ રોડ, ક્રેન્ક, પિસ્ટન રોડ એટસેટ્રા. બરાબર, તો જેનું ડિફોર્મેશન થાય છે પણ એની અંદર જે પરમિસિબલ ફોર્સિસ જે છે ત્યાં સુધી એનું ડિફોર્મેશન થતું નથી. દેટ ઇઝ કોલ્ડ અ રિજિડ લિંક. હવે ફ્લેક્સિબલ લિંક મતલબ કે ઇટ ઇઝ વન વિચ પાર્ટલી ડિફોર્મ્સ બાય ટ્રાન્સમિટિંગ મોશન બટ ડુ નોટ અફેક્ટ ધ ટ્રાન્સમિશન. બરાબર, ડિફોર્મ થાય પણ મોશનને અફેક્ટ ન કરે એનું ડિફોર્મેશન. જેમ કે ચેન જે છે એ આખી બેન્ડ થાય. જેમ કે એક સ્ટ્રેટ લાઇનમાં જતી હોય, પછી જ્યારે સ્પ્રોકેટ ઉપર આવે, સાયકલના જેમ કે વ્હીલ ઉપર આવે, સોરી સ્પ્રોકેટ ઉપર આવે, તો એ બેન્ડ થશે પણ એ ડિફોર્મ થશે, પણ એ તમારા મોશનને અફેક્ટ નહીં કરે. બરાબર, એટલે એને ઊભું નહીં રાખી દે. પછી બેલ્ટ છે, જેમ બેલ્ટ ડ્રાઈવની અંદર તમે બોનેટ ઓપન કરો ફોર વ્હીલનું, તો એમાં લેફ્ટ સાઈડ નીચેની સાઈડ ફ્લાય વ્હીલ હોય છે. ફ્લાય વ્હીલ સાથે અલ્ટરનેટર ને એ બધું કનેક્ટેડ હોય છે, તો એ બેલ્ટથી ચાલતું હોય છે. ઘણી વખત ચોમાસાની અંદર તમને ગાડીના એન્જિનમાંથી અવાજ આવશે, તો એ અવાજ હોય છે એ બેલ્ટનો હોય છે. બેલ્ટ સ્લીપ થતો હોય એ સમયે બહુ અવાજ આવે છે. બરાબર, સ્પ્રિંગ તો એ પણ ડિફોર્મ થાય છે પણ એ મોશનમાં અસર નહીં કરે તમારા. ચેન્સ તો જેમ પેલા અલંગની અંદર અગર કોઈને ખ્યાલ હોય તો ચેનના કપ્પા મળે છે. બરાબર, કે 2 ટનની કેપેસિટી, 1 ટનની કેપેસિટી. બરાબર, એને ચેન પુલ્લી બ્લોક કહેવાય. તો એ જે છે એ અલગ અલગ વેટ લિફ્ટ કરી શકે છે. તો ધેટ ઇઝ કોલ્ડ ફ્લેક્સિબલ લિંક. એ ડિફોર્મ થાય છે પણ એ મોશનની અંદર અફેક્ટ નહીં કરે તમારા. બરાબર, અને થર્ડ વન ઇઝ ફ્લુઇડ લિંક. It is one which is formed by having a fluid in a closed vessel and the motion is transmitted through the fluid by pressure of compression only, and the case as in the case of hydraulic press, hydraulic jack and hydraulic brake. ફ્લુઇડ લિંક એટલે સમજાવું. જેમ કે સિમ્પલ જેસીબી છે, બરાબર, તો એની અંદર તમે સમજો કે પિસ્ટન સિલિન્ડરનું અરેન્જમેન્ટ છે. તો આ પિસ્ટન સિલિન્ડરની અંદર અહીંયા તમને બે પાઇપ બતાવે, એની અંદરથી ફ્લુઇડનું ઇનલેટ અને આઉટલેટ હોય. હવે ફ્લુઇડ જે છે અહીંયા ઇનલેટ થાય છે એટલે આ જે રોડ છે એ બહાર નીકળે અને આ આર્મને છે આ રીતે મોશન આપે. અહીંયા પણ પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ છે એટલે આ જે આર્મ છે એને આ પિસ્ટનમાં અહીંયા ફ્લુઇડ ભરાય એટલે આ રોડ બહાર નીકળે, અને બહાર નીકળે એટલે આનું મોશન આ બેન્ડ થાય. અહીંયા પણ પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ છે, તો અહીંયા આગળ ફ્લુઇડ ભરાય એટલે આ રોડ બહાર નીકળે અને આ મોશન આખો આર્મ જે છે એલ શેપનો એ ઉપર જાય. તો ઇન શોર્ટ પ્રેશરથી ફ્લુઇડ ભરાય અને ખાલી થાય. બરાબર, તો એ જ કહેવા માંગે છે ઇન એ ક્લોઝડ વેસલ એટલે કે પિસ્ટન સિલિન્ડર ધ મોશન ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ ધ ફ્લુઇડ બાય પ્રેશર. ફ્લુઇડ ભરાશે એટલે એનું મોશન થશે of compression only as in case of pressure and compressor only. બરાબર,
એ પ્રેશર અને કમ્પ્રેશનથી જ ઓપરેટ થશે. એઝ ઇન કેસ ઓફ હાઇડ્રોલિક પ્રેસ પણ આપણે જોયું. હાઇડ્રોલિક જેક જે કારને ઊંચો કરવામાં યુઝ થાય છે, અને હાઇડ્રોલિક બ્રેકમાં પણ એનો યુઝ થાય છે. એકચ્યુઅલી આ પણ એક્ઝામ્પલ એનું જ છે હાઇડ્રોલિકનું. હાઇડ્રોલિક બ્રેક એટલે કે તમારી ડિસ્ક બ્રેક, એની અંદર એક ડિસ્ક ફરતી હોય અને બે બાજુથી પ્રેસ કરવામાં આવે, કેમ કે તમારા જે આગળની બ્રેક હોય ને એ હંમેશા બાઇકની અંદર ઘણીવાર હાઇડ્રોલિક બ્રેક હોય છે, મતલબ ડિસ્ક બ્રેક હોય છે. એમાં એક ડબ્બી આપેલી હોય છે જેમાં ફ્લુઇડ હોય, તમે દબાવો એટલે ફ્લુઇડ લાઇનમાંથી પાસ થાય, અને ડિસ્ક બ્રેકની આજુબાજુ બે રાખેલી હોય એક કવર, એક એની અંદર બે પ્લેટ હોય કે જે બ્રેક પેડ હોય છે, કે એ બે બાજુથી એક્સપાન્ડ થાય અને બ્રેકને સ્ટોપ કરે, ડિસ્કને સ્ટોપ કરે રોટેટ થતી, એ રીતે વર્ક કરે. તો એ ફ્લુઇડ જે છે એ કમ્પ્રેશનથી જે છે એ બ્લોક્સને મોશન કરાવે. બને તો એના પણ હું તમને એક વિડીયો છે એ ક્લાસરૂમની અંદર મોકલાવીશ. બરાબર. સો ધીસ વોઝ ઓલ ફોર ધીસ લેક્ચર. બાકીનું જે છે એ નેક્સ્ટ ટાઈમ આપણે કન્ટિન્યુ કરશું. કીપ રીડિંગ, વાંચતા રહેજો. ઇન્ટ્રોડક્શન જે છે ઇટ ડઝન્ટ મીન કે આપણે એને જતું કરીએ, સ્કીપ કરી દઈએ. આપણે વાંચવાનું જ છે, અને એની અંદરથી ખાસા એવા માર્કનું પૂછાય પણ છે. સો ફાઇન, ક્યારે પણ કંઈ ડાઉટ હોય તો યુ કેન કોન્ટેક્ટ મી વાયા વોટ્સએપ. બાય બાય.